નમસ્કાર મિત્રો, આજે જોઈએ સંતુલિત જીવન। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને અને યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર તથા જાગનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે। વર્ષો પહેલાંની વાત છે। ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી। એક દિવસે મહામંત્રીએ આવીને કહ્યું કે આપણે ત્યાં ગૌતમ બુદ્ધ ભગવાન પધાર્યા છે। તો ખુશ થઈ ગયા, એમને મળવા માટે, દર્શન કરવા માટે ગયા। મહાત્મા બુદ્ધને વાત કરી કે તમે અંગુલીમાલ જેવાના દુઃખો દૂર કરેલા, તો હવે મારું દુઃખ પણ દૂર કરજો। રાજાએ પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું। મહાત્મા બુદ્ધે અંગુલીમાલની સઘળી હૃદય પરિવર્તનની વાત કરી। રાજા આભાર સાથે ત્યાંથી વિદાય થયા। હવે થોડાક દિવસ પછી રાજા પ્રસન્નજીતને અસુખ જેવું વર્તાવા લાગ્યું। સ્વસ્થ દેખાતા રાજા ખૂબ બેચેન રહેવા લાગ્યા। રાજકાજમાં મન પરોવા ન લાગ્યું। રાજવૈદ્ય સ્ફૂર્તિ વધારવા ઘણી બધી દવા કરી, જાત જાતની ઔષધિઓ આપી, પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો નહીં। કમ અને રાજકારભાર ચલાવવા લાગ્યા। હવે એક દિવસે નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા। મહામંત્રીને કહી દીધું કે તાબડતોડ પાલખી તૈયાર કરો, આપણે મહાત્મા બુદ્ધને મળવા જઈએ। મહાત્મા બુદ્ધને વાત કરી કે પ્રભુ, આટલા મોટા સંઘમાં કેવી રીતે તમે કામ કરો છો અને કેવી રીતે શાંતિથી રહી શકો છો? હું મહાજન પદનો સ્વામી છું, છતાં પણ બેચેન છું। મારે શું કરવું? મારામાં કોઈ ચૈતન્ય જ નથી। મારી સમસ્યાનો ઉપાય કરો। તો ભગવાન બુદ્ધે કહ્યું કે રોજ સવારે 1 કલાક તમારે નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવાનો અને જમતી વેળાએ 1 કોળિયો બચાવો, એટલે 1 કોળિયું ઓછું જમવું। આટલું બોલી બુદ્ધ ભગવાન ધ્યાનસ્થ થયા। રાજા પ્રસન્નજીત તો બીજા દિવસથી બાળક સાથે રમવાનું શરૂ કર્યું। રાજા તો ઘડીકમાં થાકી ગયા, પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાને રમવાનું ચાલુ રાખ્યું। રાજાને હાંફ ચડ્યો, પરસેવો થયો, થાક લાગ્યો, જ્યારે બાળક તો એવું ને એવું પ્રસન્ન હતું, થનગનતું। રાજા બાળકની ઉર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। રાજાએ માંડ કલાક પૂરો કર્યો। જમતી વખતે રાજાને મને કમને 1 કોળિયું ઓછું જમ્યા। એટલે પછી થોડાક સમય પછી જણાયું કે હવે બાળક સાથે રમવામાં હાંફ લાગતો નથી અને થાક પણ નથી લાગતો। રાજા પ્રસન્નજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ મહાત્મા બુદ્ધના સૂચનનું પાલન કરતા રહ્યા। બાળક સાથે રમતા રહ્યા, ખેલતા રહ્યા, 1 કોળિયો ઓછો જમતા રહ્યા। કેટલાક મહિના ગયા પછી બુદ્ધ પાછા ફરીથી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા। રાજા તેમને મળવા માટે ત્યાં આગળ પહોંચ્યા। પ્રસન્નજીત તેમને મળવા માટે પહોંચી ગયા। સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીષ આપ્યા। મિત્રો, આપણા જીવનની અંદર રમતા રહેવું, ફરતા રહેવું, કૂદતા રહેવું, કોઈ પણ પરિસ્થિતિમાં આનંદથી રહેવું। જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય, જય શિક્ષક।